માતાજી મિત્રો, તો મિત્રો આજના એક નવા બ્લોગ વિડીયોમાં સ્વાગત છે. વાગવામાં આવે છે 6 ને આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. હે બધા ગુડ મોર્નિંગ બોલ. બોલે એ બોલો બોલો એ બોલે ઉઠાડ સાની રાણ ઉઠા. ગુડ મોર્નિંગ ક્યારે બોલા ગુડ મોર્નિંગ જાગીને એટલે બોલ્યા એ બધા ચાની રાણ બે ભાઈ જાગી જાય. પેલો તો જાગત છે પર ચાન હોય અને નોની જાગી ગઈ. આ ગુલ્લી શાન જાગે છે શું ખબર. બોલ્યા એ ચાની રાણ ગુડ મોર્નિંગ કે દે ગુડ મોર્નિંગ કે દે ગુડ મોર્નિંગ કે. હા જઈશું ચાચા આપણે આપણી જગ્યા પર આવી જતા, પણ આજે તો રોડ ઉપર છે કારણ કે એટલે બધું બતાવી દઈએ. આવું કરીશું વરસાદ આવે ને તો કોઈ વાંધો નહીં. રોડની સાઈડમાં દેખો શેઠ ઊંધી એવું કરીશું. દાદાને પકડો છોડાવી દીધા છે. વાપટને આવી જતા વાગવામાં છે 7 અને પપ્પો જ્યાં છે 4 વાગવા અને પપ્પો બે હંગાત રહ્યા છે. આપણે કંઈ વરસાદ આવતી તો ખાલી થાય એટલે વાતાને ફરક આ વગડાનું એકદમ સારું એવું લોકેશન. કૂવો એ કૂવો હા ઘર એ ઘર. આપણે બધું કામ પાડી જતા જોઈ લે. આપણે હાથ વાગે તો એવું આપનું સાફ કરીશું આવી રહ્યું અને બકરાના ખૂંટા કરીને આપણા હાથ હિસાબથી વાગવા નકર આપણે તો એવું સાફ કરત ને ના પૂછે વાત. અડધું કોમ ગુળાએ કરાવીશ આપણે પાછું ગાઈશ એમ નહીં કે આપણે બધું કરીશું. ગુલાએ કોમ કરાવીશ આપણે આપણું કરીશ ને કોમ. આ દેખી લે ગુડીએ તો બી શાળા છે નહીં છે એને શાળામાં કોક મારે છે કે એટલે પછી હવે ગુલંબિયા જઈએ છે ઘેર એટલે પપ્પો જવાના છે શાળામાં કારણ કે એને કોક મારે છે કાંઈ મોટો છોકરો તે પપ્પો જઈ પછી આપણે સાહેબને કહી સાહેબની શિક્ષા કરી. એટલે તો વાતાવરણ ખાલી અલગ છે આખું. એ કોમ પાડીને બેસે છે બધું શું કહેતો કે હા તો ગાઈ તો એ બેસે છે આપણે. અને તમારે એ પ્રશ્ન કહેતો હતો કે ચોમાના દિવસે લાઇટ કેમ જતી રહે છે. વરસાદ ગાજર વીજળી બીજી પડે એટલે લાઇટ કેમ જતી રહે છે. એ પ્રશ્નનો જવાબ આવડતો હોય તો કોમેન્ટમાં કહી દેજો. પછી આપણે તમને કહેવું ના તને આવડે તો નહીં ગુરુ શાને હવાના તો ગાઈ આવીને ગુલ્લે મેં જैसे गुल्ले तो सर नहीं जलो અને પોતા કેટલે જાણ છે ગુલ્લેમાં પુરાને કે બેંગા કસા સમય જાણતે ગવાર બટાકાનું શાક ગવાની રોટલી તાને ખાન કોરી શાક તો તું નહીં ખાતો. ગુડિયા કોરી શાક હોય એટલે નહીં ખાતે ઠંડીનું શાક ખાય ખાવાનું ખાઈ લીધું રૈયા બેસા આપણે ફૂટ લગાવી સાથે લગાવી દઈએ આવીએ બે ભાઈ ઘેર જો પછી આવશે સોમવારે આવશે તો આવે અમે પાવશે देखो खाली गुड़ के लो रे ચોખમ પડે છે તેના બોલે પૂછતે નથી કયા માલે ચાલ જાવ તો તાકે જો ને તું હેડે જો ખાલી આ લે છે સાહેબ દસ લઈ જાય કર દે લે છે મસ્ત વાને ગુડ અરે માં સોપરો પાસા વિશે વાત 25 ન બોલો વાળવા તો દે પેલા ઓકેને મસ્તી ના કરતો તાલા વાળા ગટોની પાસ અલે અંગૂઠો લે અરે હાથ
ગુરુલા બેર પેલા લે પણ બપોલિયા ભીતર નાખ જલ્દી બ્લોકમાં સ્વાગત છે બપોરથી અત્યારે બને કોઈ નહીં બધા રહ્યા જતા રહ્યા છે આજે તમે દોર છે ચિત્ર અને કોમેન્ટમાં લખજો કેવું લાગ્યું જોઈને બતાવી દો જેને ગમે એ કોમેન્ટ કરી તમને પણ આવડતું ત્રણ વાગે આપણે બધા મેગી ખાવી જે જિલ્લા મેગી બનાવી છે અને બાઈને વરસાદ ચાલુ છે માપ ના આપણે તો બધા નહીં બંધથી કાંતુ જેટલી લઈ આ દેખી લે ગાઈસ મમ્મીએ દુપાર 10 રૂપિયા લે છે તે 10 રૂપિયા જેટલી આવે છે બપોરના 3 વાગે રાતે મેગી ખાઈ લઈએ પછી તમને મળે ભાઈ એના ઘેર જતા રહ્યા આપણે તો બહાર નતા ગયા ખાલી એક માણસ પણ વિડીયો ઉતારવા આવ્યો હતો યુટ્યુબ લગાવી દીધી જોઈ લો ખેતી જઈએ જો પણ આખા ફોન એ બહુ જાય એટલે ગમે કાંઈ 6 વાગ્યાથી 6 વાગે આપણે બ્લોગ ચાલુ કરે છે નોની બે શંકરા છે જોઈ લો નકશાપુરા છે અને મમ્મી વાળે છે સીલ ના કહેવાય ઓર્ડર કરજો મમ્મી કે વાળવાના છે 6:38 પપ્પા એટલા કે રોજ કરતી છે બંધ થઈ ગયો ને જો દવા વાપરનો વાત થાય તો આપણે દવા વાપરના તમે નજારો બતાવી દેવી એટલા ઘરે આપણો બનાવી દેજો કોકણ મંદિર તો કાલે દરવાજો તોડી નાખે તો જેને પણ તોડે હોય એ હાથમાં તેને ખબર કરી દઈએ આપણે મંદિરનો દરવાજો પતાવી જાય દેખ લે ખાલી 7 વાગે લુક 8 વાગેનું કમ્પ્લીટ અંધારું ગોઠવી છે અહીંયા આપણે બે છે કતવા હા ખાટલી બેન પછી ટાઈટ થઈ જશે એકદમ એવું જ હોય વાનનું ના બાદની થઈ દેખ લે ખાલી અંધારું ગોઠવી જશે તો ગાઈઝ આપણે આટલા બ્લોગ વિડીયો ધ્યાન કરીએ છીએ લાઈક કરીએ શેર કરીએ સબસ્ક્રાઈબ કરીએ કાલે મળશે એક નવા બ્લોગ સાથે